ફાર્મે વાવું છે સમજાયું. હવે એની ફાર્મ શીંગુ પહેલાં કરી છે. શીંગુમાંથી જે પૈસા આવ્યા એને ડુંગળી કરી અને ડુંગળીમાં આ વરસાદને કારણે બધું તો આ નાખ્યું એવો કોઈ પણ વસ્તુ 1.5 મહિના ડુંગળી થઈ છે બરાબર. ત્યારે 35,000 ખર્ચો હજી પાકે એ ત્યાં સુધીનો અલગ રહે. અત્યાર સુધીમાં 35,000નો ખર્ચો થઈ ગયો છે. બરાબર. હવે સરકાર આમાં 20-30,000 આપીને છૂટા કરી દે તો એમાં કઈ પૂરું થાય એમ છે નહીં બરોબર. એટલે અમારું કહેવું એમ છે કે ભાઈ મંડળી માફ કરજો. સરકારે લેણું માફ કરજો, મંડળી લેણું માફ કરો. ખેડૂતોનું આમાં લેણું માફ થાય એટલે અમારે બીજું કાંઈ જોતું નથી. આ વીમો તો આપણે ઈ ક્યાં આપણે રાજપરા ગામ નંબર 2. નંબર 2 ગામ. આ ખેડૂતોને 1 વીઘે 35,000 રૂપિયાનો ખર્ચો થાય છે અને ખેડૂતને 1 હેક્ટરે 22,000 રૂપિયા આપે સરકાર. એમાં ખેડૂત શું કરી એનાથી કાંઈ ભેગું થાય એવું કાંઈ છે અને આખા ગામમાં પાક આવો જ છે. આવું જ છે બધું જગ્યાએ. અને લેવા તૈયાર નથી ખેડૂત કોઈ આવું. 22,000 રૂપિયા હેક્ટર આખા લેવા ગામની તૈયાર ડુંગળીની પરિસ્થિતિ અત્યારે આવી થઈ ગઈ છે. જોતા જ નથી. 22,000 જોતા જ 22,000 નથી. હું આમાં તમને વળી? 22,000 નો અમે હવે હળી બહિષ્કાર ગયું છે. કરવી. હવે સરકાર સાહેબ ઊભા છે આ રહી. એટલે આનો નિર્ણય કઈ નહીં આવે. જોતા જ નથી, ભલે ગૌશાળામાં આપી છે, ગમે ને આપી છે. આનો નિર્ણય સરકાર સરખો નહીં લે તો ખેડૂતોને દવા પીવાના વાળા આત્મહત્યા કરવાના વાળા આવે એમ છે.